હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે છે રક્ષાબંધન, તો બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. અને અમે જો હવેલીએ દર્શન પણ કરી આવ્યા. આજે તો વહેલા દર્શન હતા, કારણ કે ભગવાનને રાખડી બાંધવાની હોય ને, અત્યારે રાખડી ધરવાની હોય, તો એ દર્શન તો થોડાક મોડા થશે, પણ સવારમાં મંગળા આજે વહેલા હતા એટલે વહેલા કરી આવ્યા અમે. અને હવે આપણે કરીએ છીએ આજે તો ઠાકોરજીના દર્શન. જો ઠાકોરજી અહીંયા બિરાજમાન થઈ ગયા છે, નવા નવા વાઘા પહેરીને મસ્ત. અને રાખડી પણ બાંધી દીધી છે મેં. રક્ષાબંધન ચાલુ થઈ ગયું છે. અનમોલ તહેવાર કહેવાય. રક્ષાબંધન એટલે અનમોલ તહેવાર. બોલો કઈ બોલો મંત્ર મનમાં બોલવાનું. સંભળાવીએ ને આપણે એમ જ બોલવાનું. લીલીબેનને ફોનમાં આશીર્વાદ આપી દીધા. ખૂબ સ્વસ્થ જિંદગી લીલીબેનને આપે, ફોનમાં સ્વાસ્થ્ય આપે. એની ફોન બહુ ભીડ નહીં કરતા, ધીમે બોલી ધીરે થોડી બાંધો. વટ પડી જાય. હા 3 લાખ વાંચો. હા હા તમારે લાઈન કેટલી વાળી? રેડી 3 છે. લાખની એ રેડી છે. 3 લાખ વાળો થઈ ગઈ 3. આ તો ઓલે ડોકી ને એને લીલીબેન મૂકી દીધો. જો રીંગણી વાળો મસ્ત છે. ઢીલી 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 ઢીલી. ના ભલે ને આજમાંથી તો પહેરી શકીશ. 3 લાખ વાળો ફીટ બાંધોમાં એમ તો ફીટ કરે પાછા. આ સૂતર દોરો છે એટલે નહીં થાય. રેશમી દોરો હોય ને તો એ ભગવાનની બાજુ નીકળી જાય. હવે ગીતાની બાજુ બોલો કે લીલીબેન તમારી વતી બાંધી દીધી અને ગીતા તારા વતી મેં રાખડી બાંધી દીધી. રાખડી તારી છે, હું બાંધી દઉં. એમાં જોઈને બોલો. ગીતા જો તારી રાખડી પણ હું બાંધી દઉં છું. હો. હા, તમારા બેનને કેવી મોટા થઈ ગયા. મારા બેનને પણ કહી દઉં, લીલી બેન તમારી રાખડી મેં બાંધી દીધી. તમારે બે વતી આશીર્વાદ આપી દો. જુઓ જમવા બેસી ગયા છે. દૂધપાક વાળે છે. આજે બનાવ્યું છે દૂધપાક. રક્ષાબંધન છે ને એટલે જો દૂધપાક છે, પૂરી છે અને આખા રીંગણા બટેટાનું શાક છે, છાશ છે અને વેફર તળી છે સેવ ચોખાની. ચાલો બધા જમવા અને બધાને હેપી રક્ષાબંધન. બધાને હેપી રક્ષાબંધન. જો બેન હવે છે ને જવાની તૈયારી કરવા માંડ્યા છે. હા, હવે અમરેલી જાશું ને. હવે બેન જાય છે અમરેલી. રક્ષાબંધન આજે કરીને હવે રજા લે છે. રક્ષાબંધન પૂરી. રક્ષાબંધન પૂરી થઈ ગઈ ને એને ભાઈ મૂકવા જાય છે. હમણાં રોકાશે હો, એટલે
ઉપાધિ કરતા તો કાંઈ વાંધો નહીં, મારે મારા છોકરાઓ કાલે આવે જ છે, ભલે રોકાય. હા હવે હમણાં રોકશું અમે હા, એટલે મને કાંઈ એકલું નહીં લાગે, બે છોકરાઓ તો કાલે આવે જ છે, એટલે અમે રહેશું. જો હા, તો ગાઈસ તમે જોઈ શકો છો, આજે મેં આવો ઈંડોળો સજાવ્યો છે. જો તમને આજે મેં આવો ઈંડોળો સજાવ્યો છે. બધા જરૂર ને જરૂર દર્શન કરજો અને કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ વિડીયો. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. અને આજનો તો રક્ષાબંધનનો દિવસ હોય એટલે બેન અને ભાઈ બંનેને મજા જ પડી જાય. તો તમને બધાને બહુ જ આનંદ થયો હશે અને રક્ષાબંધન બધા એન્જોય કર્યું હશે એન્જોય. તો ચાલો હવે આજે તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આજે બેન તો ઘરે વયા ગયા, બેન આવ્યા હતા એટલે રોકાણા. હવે આજે તો એ રક્ષાબંધન કરીને નીકળી ગયા, એટલે અમરેલી પહોંચી પણ ગયા હશે અત્યારે. એટલે આજ તો હું એકલી હતી એટલે એકલી સજાવતી હતી, નકર બેન હોય હારે, એ બધું હારવાર કરતા હોય ને અમે બે થઈને સજાવીએ અને બે પછી હવેલી જાય. એટલે આજ તો હું હવે એકલી થઈ ગઈ, પણ કાલે દ્રષ્ટિને જોઈ આવી જાય છે એટલે કાલથી પછી વાંધો નહીં આવે. તો બધા સાથે એન્જોય કરશું અને તમને બધાને કરાવશું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.